Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। વડોદરા શહેરના 4 દરવાજા વચ્ચે આવેલ હેરિટેજ માંડવીના પિલ્લરો અડધો ભાગ ધરાશાયી થયો અને બીજા પિલ્લરનો ભાગ પણ ધરાશાયી થાય તો કોઈ નવાઈ નહીં। વડોદરા શહેરની આન બાન શાન હેરિટેજ માંડવી પણ ધરાશાયી થઈ જાય તો પણ કોર્પોરેશનના મળતિયાઓ કે અધિકારીઓના પેટનું પાણી હાલવાનું નથી। વડોદરા શહેરમાં બોટકાંડની દુર્ઘટના બની, ત્યારબાદ ગંભીરા બ્રિજની પણ દુર્ઘટના બની ને આવી કેટલી ઘટનાઓ બની છે। શું માંડવી ધરાશાયી થાય તેવી રાહ જોવાઈ રહી છે? શું માંડવીના નીચે લોકો મૃત્યુ પામે તેની રાહ જોવાઈ રહી છે? ઘણા સમયથી હેરિટેજ માંડવીના પિલ્લરો ખખડ હાલતમાં જોવા મળ્યા હતા, પરંતુ કમિશનરશ્રી કે કલેક્ટરશ્રીઓ દ્વારા કેમ હજુ સુધી પગલાં ભર્યા નથી? રિપોર્ટ કનુભાઈ પાસવાન, કેમેરામેન નિસાર સૈયદ, વડોદરા, ગુજરાત। આજે ઘણી બધી અરજીઓ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આપી છે, કલેક્ટર સાહેબને પણ આપી છે, આ લોકોએ પુરાતત્વમાં પણ આપી છે, પણ આનું કોઈ નિર્ણય કે નિરાકરણ આવતું કેમ નથી? આ ગઈ રાતે આટલું બધું પડ્યું, તમે જુઓ ત્યાં આગળ કે કેટલો બધો આખો પિલ્લરનો અડધો ભાગ નીચે પડી ગયો। અગર ત્યાં આગળ કોઈ માણસ, કોઈ લેડીઝ, કોઈ દબાઈ ગયું હોત, કેમ કે આ એક આસ્થા, માતાજીનું એક આસ્થાનું સ્થાન છે। અહીંયા આગળ અવારનવાર રાત્રે 2 વાગ્યા સુધી, સવારે 4 વાગ્યાથી રાત્રે 2 વાગ્યા સુધી અહીંયા ભક્તો ચાલુ જ રહે છે। હવે ભક્તોને ના ખબર હોય કે અહીંયા બેસાય એવું છે કે નથી, અજાણ્યો કોઈ વ્યક્તિ આવ્યો અને આ પડ્યું
તો એ તો દબાઈ જશે ને મરી જશે. પણ આ લોકોના પેટનું પાણી કે આ લોકોનું કશું દિમાગ જ ચાલતું નથી એવું લાગે છે. દિમાગ ક્યાં ચાલે છે લોકોને કે જે બધી ગ્રાન્ટો આવે છે અને ગ્રાન્ટો ક્યાં નાખવાની છે અને કેટલી આપણી તિજોરીમાં નાખવાની છે એમાં એ લોકોનું મગજ વ્યસ્ત છે. આ નજરબાગ એ લોકોએ વેચી દીધું છે. એટલે મને તો એવું જ લાગે છે કે આ માંડવી પણ વેચવાની તૈયારીમાં જ છે. એ લોકો વેચવા માટે જ આ લોકો કહેશે બધું પડે થોડું વ્યવસ્થિત પડી જાય પછી અમે વેચી દઈએ. શું નથી વેચ્યું એ લોકોએ? એરપોર્ટ વેચી દીધું, રેલવે સ્ટેશન વેચી દીધું, આ નજરબાગ વેચીને શું એમણે એક મોલ ઊભો કરી દીધો, દુકાનો ઊભો કરી દીધું. એ સારું છે? તો નજરબાગની અંદર કોઈ એવું ટુરિસ્ટો આવે, માંડવી જુએ અને નજરબાગ પણ જોવા જાય એવું બનાવવું જોઈએ ને એમણે. કેમ એમનું આ દિમાગ કામ નથી કરતું? એમના દિમાગો એમાં કામ કરે છે કે આ બરોડાનું આ જે અત્યારે આપણી પાસે આ બધું પૈસા આવે છે ગવર્મેન્ટથી, એના પૈસા આપણા એક બાળકને વિદેશ મોકલી દો, આપણા એક બાળકને સારી કોઈ ડિગ્રીઓ અપાવો, એમાં રૂપિયા એમના કામ આવે છે. નહીં તો એ લોકો પાસે તો છે ને ઘરમાં રહેવા માટે ખાલી નાના 2 રૂમો અને કિચન આટલું જ હોય છે બરોડાની અંદર. અત્યારે તમે જોયા હો ટેક્સના પૈસા, આવી બધી ઇમારતો જર્જરિત થાય એના પૈસા, આના પણ પૈસા આવી જ ગયા છે. પણ એ લોકો હજુ વાટ જોઈ છે કે 200 કરોડ આવે, 300 કરોડ આવે ત્યારે અમે માંડવીનું કામ કરીએ. અને એ પણ કરવાનું નથી, આ વહેલી તકે વેચાઈ જશે. કેમ કે ગાયકવાડને બરોડાની પબ્લિકે દગો આપેલો છે. ત્યારે ગાયકવાડે 1952માં આ બધું જ બરોડાને સોંપી દીધું હતું. કંટાળી ગયા હતા એ કે આ પ્રજા કોઈ દિવસ સુધરે નહીં અને સુધરવાની નથી. જ્યારે આપણને ગાયકવાડે આ જગ્યા બધી આપી એમાં આપણે રહેતા હોય તો આપણે તો ગાયકવાડનું માન સન્માન જાળવીને ગાયકવાડ સાથે આપણે ચાલવું જોઈએ. પછી સરકાર તો ગાયકવાડને દગો આપ્યો તો આમ જનતાને દગો શું ના આપી શકે? અને અત્યારે આ લોકો છે ને શું કરવા માંડે છે? અત્યારની જે સરકાર છે ને ખાવામાં રૂપિયા ખાવાના, રૂપિયા નથી જોયા. એટલે એ રૂપિયા કઈ રીતે બને છે, કઈ રીતે અમારી તિજોરીઓ ભરાય, કઈ રીતે અમે મોટી મોટી ગાડીઓ લઈને ચાલીએ, કઈ રીતે અમારું માન સન્માન થાય, કઈ રીતે અમે સ્ટેજ ઉપર અમારા સ્વાગતો થાય. પણ હાર પણ અમારા પૈસાના છે. એ તમે ખેસ પહેરો છે ને 2.5 મીટરનો, એ પણ અમારા પૈસાનો છે. એટલા બધા મોટા ભા ના થાવ અને એટલા મોટા ના બનો. તમારી પાસે કશું નથી. આ ગરીબ જનતા. If you like this video, then like, share and subscribe to Mirror Now.